હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ બ્લોગમાં. વાગી ગયા છે સવારના 9:30 અને વિડીયોની શરૂઆત કરી છે. તો આજે છે સેટરડે, માન્યા મીશુ બેયને રજા છે કેમ કે આજે ગણેશ વિસર્જન પણ છે અને આજે બેગલેસ ડે હોય માન્યાને. તો પણ રજા આપી દીધી છે કેમ કે કાલે વરસાદ બહુ જ હતો, રાત્રે ચાલુ થઈ ગયો એટલો બધો. તો 11 વાગે મેસેજ આવ્યો હતો અને બરોડામાં ઓરેન્જ એલર્ટ આવી ગયું છે કે હેવી રેઇન છે એમ. તો એના માટે થઈને છે ને બધી સ્કૂલમાં હોલિડે આપી દીધા છે એવું છે. તો સવારનો સમય છે, માન્યા મીશુ હજી સૂત્યું છે અને હમણાં ઉઠે એટલે પછી આજે મારે હજી છે ને માન્યાનું હજી વરસાદ આવતો નથી ને ત્યાં એક કામ કરવાનું છે. એના સ્પેક્સ મારે આપવા જવાના છે, ગ્લાસ છે ને ચેન્જ કરવાના છે. માથું દુખે કરે ને તો થોડાક બ્લર થઈ ગયા હોય એવું લાગે તો નિકુંજ મને કે ચેન્જ કરાવી આવજે. તો એ ચેન્જ કરાવી આવવાના છે. અને બાકી હિમોગ્લોબિનનો રિપોર્ટ કરાવ્યો હતો ને માન્યાનો, એ રાત્રે આવવાનો હતો કે કાંઈ હશે ને તો સાંજે વોટ્સએપમાં આવી જશે. તો આવ્યો નથી એટલે હવે 2-3 દિવસ પછી પાછું બતાવે જવાનું, ત્યારે લઈ આવીશ. વોટ્સએપમાં નથી આવ્યું એટલે મતલબ કે નોર્મલ હશે હિમોગ્લોબિન, કે ઓછું હોય ને એવું કંઈ હોય તો માથું દુખતું હોય એમ, એવું કંઈક છે. ચાલો હોસ્પિટલનું કામ પતાવવાનું તે પતાવી એવી, માન્યાના સ્પેક્સ આપી એવી છું, બોર પછી લેવા જવાના છે. અને પાયલબેનનો ફોન આવી ગયો, નિયા છે ને કે માન્યાને મૂકી જાઉં રમવા માટે. એ છે ને એ જાજી વાર બહુ ટકે નહીં, માન્યા રીએ એટલે પછી માન્યા જાય. એ આવે ક્યારેક ક્યારેક, ન આવ્યું નહીં, એ આવે ક્યારેક. આજે સેટરડે છે માન્યા ગઈ જ, કાલ સન્ડે વરસાદ નહીં હોય ને કાંઈ હશે તો એ આવશે. એટલે એકાબીજાને ઘરે સેટરડે સન્ડે હોય ને હોલિડે હોય ને ત્યારે રમે છોકરાઓ. તેને ત્યાં મૂકતી એવી. માન્યાને ચણિયા ચોરીમાં એકમાં પ્લેટ ભરવાનો હતો ને 1-2માં મેં હાથે ભર્યા, પણ એકમાં છે ને મેળ જ ન આવ્યો. તો એ જ્યાં માયલબેનના ઘર પાસે મારે આપવાની હતી ખાલી પટ્ટો વાળવા માટે, તે આપતી એવી. માન્યાના સ્પેક્સ આપતી એવી. અને ઘરે પહોંચી ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. જો અત્યારે ફૂલ વરસાદ ચાલુ છે. તો વરસાદ ચાલુ થઈ ગયો, થોડોક ધીમોય થઈ ગયો અત્યારે, પણ ચાલુ જ છે, રેવું છે જ નહીં આજે. થોડી વાર હું આમાં જો બ્લાઉઝ ને બધું હરખું કરીશ, ખોલવાનું જી થતું જાય ને. જો ઓલો થેલો ભરી લીધો છે, જી ન કરવાનું હોય ને થઈ ગયું હોય ને, બાકી આમાંથી બ્લાઉઝ ને એવું અમુક પ્લેટ ખોલવાના ને ભરવાના ને એવું બધું હોય. મીશુના ખોલવાના હોય અને માનુના ખોલીને પાછા થોડા ભરવાના હોય, એવું બધું હાલે છે. તો બધાએ જ્યાં જોઈને ને બધા ચણિયા ચોરી કરવા માંડ્યા. મને એમ કે હું જ લેટ થઈ ગઈ. નકર અમે છે ને ધોરાજી પહેલાં કરતા ને તો ગણેશ ચતુર્થી વહી જાય, શ્રાદ્ધ હોય ને ત્યારે ચાલુ કરતા મતલબ. અને અહીંયા બધા કરવા માંડ્યા ને તો મને એમ કે પછી મને ટાઈમ મળશે કે નહીં મળે. લાઈન છોકરાઓને હજી રમવા જવાનું જ નક્કી જ નથી. મીશુને તો એક્ઝામ આવે છે એટલે તો ના જ પાડતી હતી કે હું 2-3 દિવસ જઈશ મમ્મી કે, પણ હું જોઈએ મજા આવે કદાચ જાય. એટલે મેં કીધું ચણિયા ચોરી સરખી જ કરી રાખું, પછી ટાઈમે ન થાય એવું છે. તો ચાલો કરીએ. ને પછી હવે હું ને મીશુ બે જમવામાં છીએ તો જોઈએ શું બનાવીએ છીએ. કટક બટક કંઈક જમી લઈશું. જમીન ફ્રી થઈ ગયા અને વરસાદ તો હજી ચાલુ છે. જો માન્યા બેન તો ત્યાં પાયલબેનની ઘરે રોકાઈ ગયા છે. ફોન કર્યો તો મેં કીધું આવું હોય તેડી જાઓ. પાયલબેન કે ના રમે છે, રમવા દઈ છે. એને ઓલી ડ્રોઈંગમાં જવાનું હતું પણ મને એમ છે વરસાદ છે ને તો નહીં ગઈ હોય. નતો તો એને પપ્પા કાર લઈને મૂકી કે માન્યા નહીં લેતા આવશે ને ઓલીને મૂકતા આવશે ડ્રોઈંગ ક્લાસમાં 2 કલાક હોય એટલે એકલી ન રહ્યા પછી એવું છે. જો વરસાદ હજી ચાલુ છે. હું હવે મીશુ જો સૂઈ ગઈ છે ને હું કરીશ એડિટિંગ. 2 દિવસથી આ વિડીયો ગયો જ નથી તો થોડુંક એડિટિંગ કરી લો. અને આ તો બધું કંઈ ઉતાવળ છે ને આનો, એટલે અહીંયા સુવાનું નથી. એટલે આ બેડ ઉપર આમનામ જ મેં રાખ્યું છે કે જેવી ટાઈમ મળે ને તો 1-2 થતા જોઈએ. તો ગાઈઝ વાગી ગયા છે 4 અને મસ્ત મજાની ઊંઘ થઈ ગઈ છે. એડિટિંગ કરતાં સૂઈ ગઈ, ડાડોળું હતું ને થોડીક વાર. અને આજે તો ચારેય બાજુ ગણપતિ બાપાનું વિસર્જન છે અને દુઃખય થાય થોડું કે જે ગણપતિ બાપાને આપણે પૂજા કરી હોય એને વિસર્જિત કરવાના. તેનાથી એક શીખ મળે આપણને કે જેનું સર્જન છે એનું વિસર્જન પણ છે. તો અહીંયા વરસાદ પણ આજે અંદરાધાર ચાલુ છે, થોડોક ધીમો થઈ ગયો છે અત્યારે, પણ કન્ટિન્યુ ચાલુ છે વરસાદ. અને પછી આપણે જોઈએ વરસાદ નહીં આવતો હોય તો રાત્રે જશું. ને અમારે અહીંયા નીચે છે ગણપતિ વિસર્જન અને અહીંયા જ અમારે કરે છે કે વિસર્જન કરવા નહીં જાય ટેન્કમાં. જો અહીંયા જેને ઘરે બેસાડ્યા હોય ને ગણપતિ બાપા, કેટલા ક્યુટ લાગે છે.
ચાલો જો અહીં મીસુબેન અહીંયા હોલના ખૂણામાં જ આવી ગયા છે વાંચવા. કા મીસુ અવાજ આવે છે તે અને હમણાં એકારે બબે ટેસ્ટ, એક દિવસમાં 2 ટેસ્ટ નહીં મીસુ? સરપ્રાઈઝ. એટલે સરપ્રાઈઝ એટલે કે હમણાં થોડાક દિવસની જ વાર છે ને કીધું, નતર એમ કહેતા હતા કે ટેસ્ટ આવશે જ નહીં, ડાયરેક્ટ ફાઇનલ એક્ઝામ આવશે. અને ટેસ્ટ આવી અને માનુબેન પણ આવી ગયા છે રમીને. નહીં આજે થોડુંક યુદ્ધ ઉપડી ગયું તું એવું કીધું એને. કેમ હું તારે નિયન વાંધો આવ્યો માનું? હે શું થયું તું માનું? તું સમજાવતી હતી? તું શું સમજાવતી હતી? હા એટલે તું કહેતી હતી કરાય એમ, તો શું થયું પછી? રોવા મીંડી, યુદ્ધ ઉપડી ગયું. એવું થયું. પાયલબેન હતા નહીં ને ઈ ને આર્યાની હતા. પાયલબેને નણંદના ઘરે જ ગયા હતા, અહીંયા ને અહીંયા જ છે. એવું છે. તેડી આવી માનુબેનને. વાતમાં કાંઈ હતું નહીં, પછી હમણાં મેળે આવી ગઈ. કા ચાલો તો છોકરા મીસુ કે મમ્મી મને માથું દુખે એવું લાગે છે ને. માથું ક્યાંથી આવી ગયું તમારા ઘરમાં એ નથી સમજાતું. ગણપતિ બાપાને કહો તમે વિસર્જિત કરો ને એની અમારું માથું ને પેટ દુખે ને એ પાણી વિસર્જિત કરતા જાઓ, લેતા જજો નહીં. તો મીસુ ક્યારની કે મમ્મી મને માથું દુખે એવું લાગે, શરદી જેવું છે ને એટલે એવું થાય. તો અડધી પેરાસિટામોલ આપી મેં કીધું હાલો ચા બનાવીએ આજ તો, કેમ કે વરસાદ ચાલુ ને ચાલુ અત્યારે છે. જો હું માન્યાને તેડવા ગઈ ને તો થોડાક છાંટા ચાલુ જ એવી પલળી ગઈ. અને વિસર્જન અમારે હતું નીચે 1:30 વાગે હતું ને મીસુ કે 2 વાગે વિસર્જન હતું પણ હજી નથી થયું. હમણાં કરે છે હવે. અને બીજા હમણાં મેં વિડીયો લીધો હતો ને બધાને ઘરે ઘરે બેસાડ્યા હોય ને એ પણ અહીંયા જ વિસર્જિત કરે, ટેન્કમાં જ, બધા બારે ન જાય ક્યાંય. અને પછી ઝાડવાને પાણી આપી દે, થોડાક દિવસ રાખશે એમને. તો હમણાં નીચે પણ વિસર્જન છે તો માનુબેન જશે, મીસુને તો વાંચવાનું છે એવું છે. અને ચાલો બનાવીએ ચા. ચાલો જો મસ્ત ચા આદુવાળી ગરમા ગરમ બની ગઈ છે. વરસાદમાં આદુવાળી ચા પીવાની મજા આવે. બાકી રોજ તો બપોરે ચા બને નહીં અમારે. આવું ક્યારેક હોય ને ઠંડુ વાતાવરણ હોય, શિયાળો હોય કે ચોમાસામાં ક્યારેક કોક દિવસ બને. અહીંયા કુકરમાં રાખી દીધી છું મકાઈ. મેં કીધું મકાઈ લંઘાઈ જશે મીશુને, મેં કીધું ખાવી છે તો મૂકું. તો મકાઈ મૂકી દીધી બાફવા. અહીંયા જો માનુબેન નીચે પહોંચી ગયા છે અને બધા છોકરા ભેગા થઈ ગયા છે. હમણાં બધું ધીમે ધીમે ચાલુ થશે. ગીત વાગતા હતા ને એટલે છોકરા બધા ઉતરી ગયા. જો ગરમા ગરમ મકાઈ બફાઈ ગઈ છે. ચાલો જેને ખાવી હોય આવી જજો. આની છે ને કંકુથી કલરથી રમે છે એ જોવે જ મારું સ્વાગત. તો અહીંયા છે ને જો જેને ઘરે બેસાડો ને બીજા લોકો નીકળે, તમે આ બીજી બાજુ જોવા આવતા રહ્યા. હજી આગળની સાઈડ જે આપણે મતલબ સોસાયટીના હોય ને એ તો હજી બાકી છે. હવે જો આ છે ને બધા સોસાયટીના ચાલુ થઈ ગયા છે ગરબા. તો બધી બાજુ આજે તો ગણપતિ વિસર્જનના ગીતો અને ઢોલ જ સંભળાય છે, કેમ કે આજુબાજુમાં એટલા બધા ગણપતિ બાપા બેઠેલા છે બધે.
અહીંયા હું ને માન્ય નીચે શાક લેવા આવ્યા ને તો જો બહાર પણ ગણપતિ બાપાનું વિસર્જન જતું હતું તો થોડી ક્લિપ લઈ લીધી. બહુ મસ્ત ગણપતિ દાદા છે. વાગી ગયા છે 8:30. માનુબેન નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. કલર વાળી આખી ભરાઈને આવી હતી નહીં માનું. અને જો હું પહેર્યું છે જ્યાં સુધી હવે આ ઘાઘરા ઘરમાં રખડશે ને ત્યાં સુધી માનુબેન અમારે વેહ જ કાઢ્યો હોય. અને એકને ખાવી છે ભાખરી ને એકને ખાવી છે રોટલી. તો શું ડિસાઈડ કર્યું તમે બે? તો મેં કીધું તમે બે ડિસાઈડ કરીને મને કહો એટલે હું બનાવું. નતર જો આ કે બનાવું તો એને એમ થાય મેં કીધું ન બનાવ્યું, ઓલી કે બનાવું તો આને એમ થાય મેં કીધું ન બનાવ્યું. મેં તમે બે ડિસાઈડ કરી લ્યો. મીસુને રોટલી ખાવી જ, માન્યાને ભાખરી ખાવી છે. માન્યાએ ડિસાઈડ શું કર્યું માનું? રોટલી ખાઈ લઈશ તું રોટલી ખુશી ખુશી. તો ચાન રોટલી બનાવી મરચાં સંભારો એટલે અથાણું રોટલી ખાશે એ પાપડ બરાબર ને. અને માન્યાને સ્પેક્સ આવી ગયા જો નવા ગ્લાસ નખાઈ આવી. ફોન આવ્યો ને તો એ લેવા આવી ગઈ. કા અવગંદા કરતી નહીં એટલા રફ એન્ડ ટફ યુઝ કર્યા માનું હતી. હાઉસ સ્પેક્સ બગડી ગયા હતા ગ્લાસ એના. હોસ્પિટલેથી ફોન આવ્યો તો અમે મા દીકરી બે ગયું તો કલાક હોય ગઈ. 7:30 7:15 મેં બી ગયું હતું. તો 7:08 આવ્યું. આવીને નીચેથી ને થોડુંક લેવાનું હતું. લીલી માંડવી હતી તે લીધી, મરચાં લીધા, દૂધ લીધું, એવું બધું લઈ આવીને વાસણ આવીને ગોઠવા ઠેકાણે કર્યું. કેમ કે આજ તો છે ને ગણપતિ જોવામાં જ હતા આખો દિવસ. તો હવે બનાવશું. મેં કીધું ચા ને ભાખરી બનાવું. મીશું કે ભાખરી ખાવી ને. તો ચાલો હવે રોટલી ને ચા બનાવવાનું ઓર્ડર આવ્યો છે. મરચાં સંભારો બનાવીએ એવું છે. મકાઈ બાફી હતી માનુબેન ખાધી નહોતી. આજ ખાધી હોય ને નતર મકાઈ ખાતી જ નથી. ભાઈ ને ખાવાની મકાઈ હું ન્યા. ચાલો દૂધ ગરમ મૂક દો, લોટ બાંધી લો પેલા. અહીં જો રોટલી બનવા માંડી છે ગરમા ગરમ, મોટી મોટી હો. કેમ કે રોટલીનું માપ હોય ને ખાવાનું, બે જ ખાવાની ને ત્રણ ખાવા. મીસું ને માનુની એમ હોય ને બે જ ખાવાની જ રોટલી એટલે મોટી મોટી કરી દેવાની એવું છે. આપણે હોય ને મમ્મીએ વધારે ખવડાવવાની એટલે મોટી મોટી રોટલી હોય મારી. ચા કર્યો, મરચાં સંભારો કર્યો, એ બેન બેસાડી દીધું છે ગરબા. ચાલો જો ગરમા ગરમ રોટલી, ચા, પાપડ, અહીંયા મરચાંનું અથાણું, સોરી અથાણું શું સંભારો, અને અહીંયા અથાણું. અહીંયા મીસુબેનને જો છાશ ન પીએ ને ત્યાં સુધી સંતોષ થાય નહીં. અને અહીંયા માનુબેન જમે છે નહીં માનું. ચાલો બધા જમવા. આવું દેશી દેશી ક્યારેક મજા આવે. તો ચાલો ગાઈસ જો જમીને ફ્રી થઈ ગયા છીએ અને વાગી ગયા છે આજ તો 10. ફ્રી થવામાં લેટ થઈ ગયું છે કેમ કે ઓલરેડી પહેલા લેટ જ હતું. અને માન્યા બેન અહીંયા અમારે ચણિયો. મમ્મી ગણપતિ બાપાનું વિસર્જન કેમ કરે? ગણપતિ બાપાનું વિસર્જન ચાલ કહું. મીસુ તને ખબર છે ગણપતિ બાપાનું વિસર્જન કેમ કરે? થોડી થોડી ખબર છે. તો ચાલો હું કહું આજે. તો જો ગણપતિ બાપાનું વિસર્જન છે ને એ શું કામ કરે ને આપણે ગણેશજીની સ્થાપના શું કામ કરીએ છીએ? કેમ કે વેદવ્યાસજી છે ને એને મહાભારત લખ્યું હતું. શું લખ્યું હતું? મહાભારત. તો એ છે ને કોઈ આખું મહાભારત લખી શકે, મતલબ વચ્ચે અટકવું ન જોઈએ એવું એવા માણસની જરૂર હતી એને. તો એને ગણપતિ બાપાને લખવાનું કીધું. તો ગણપતિ બાપાએ છે ને 10 દિવસ સુધી મહાભારત લખ્યું અને વેદવ્યાસજીએ બોલ્યું. પછી જ્યારે મહાભારત લખતા હતા ને ત્યારે છે ને એની કલમ તૂટી ગઈ. તો કલમ તૂટી ગઈ તો ગણપતિ બાપાએ શું કર્યું? એને રોકાવાનું તો હતું નહીં, આખું મહાભારત લખાઈ જાય ત્યાં સુધી. તો ગણપતિ બાપાએ છે ને એનો દાંત છે ને એ તોડી નાખ્યો. એનો દાંત એક અધૂરો જ ખબર અડધો છે એ દાંત તોડીને સાઈમાં બોરીને પછી એને મહાભારત લખ્યું અને મહાભારત પૂરું કર્યું. અને પછી ગરમી બહુ જ હતી કેમ કે ભાદરવો મહિનો હોય એટલે બહુ જ ગરમી પડે. તો 10 દિવસ સુધી એને મહાભારત લખ્યું ને તો એકદમ અગ્નિથી તપી ગયા હતા. ગણપતિ બાપા છે ને બહુ જ ગરમ હતા. પછી બધા ભક્તોએ શું કર્યું? એને ચંદન અને માટીનો લેપ કર્યો એના બોડી ઉપર અને મસાજ કર્યું અને પછી ઠંડા પાણીમાં એને સ્નાન કરાવ્યું. એટલે ગણપતિ બાપા પછી ઠંડા થઈ ગયા. એટલે 10 દિવસ સુધી આપણે ગણપતિ બાપાની પૂજા કરી અને પછી આપણે એને વિસર્જિત કરીએ છીએ. પડી ખબર? તો તમને બધાને ખબર હતી? કોમેન્ટ કરજો કે ગણપતિ બાપાનું વિસર્જન કેમ કરાય. હે આપણે ગણપતિ બાપાના વિસર્જન કરીએ એટલે ગણપતિ બાપા ઈ તો આપણે એના મૂર્તિનું જ વિસર્જન કરીએ છીએ. ગણપતિ બાપા તો છે જ બધી.
પણ એ એક ફેસ્ટિવલ છે એવો મમ્મી એવું છે. તો તને ખબર હતી આખું બધું? મને એટલી ખબર હતી કે ગણપતિ બાપા મહાભારત લખતા હતા અને ગરમ થઈ ગયા હતા ને એટલે પછી એને સ્નાન કરાવવા માટે નવરાયા હતા નદી. એ ખૂણામાં છે ને લાઈટ નો આવે ને એટલે આવ કાળો વિડીયો આવે. મમ્મી આશ્વી હે ને ગણપતિ બાપા વહી ગયા ને હા. આમ પાણીમાં જતા હતા ને હમ. તો આશ્વી રોતી હતી કે નહીં જવા દેવા ગણપતિ બાપાને. તો ચાલો ગાઈઝ આજના વિડીયોને એન્ડ અહીંયા જ કરશું. મળશું એક નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને. અને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ હાઈપ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. તમારી એક કોમેન્ટ, એક લાઈક મારા માટે બહુ મૂલ્યવાન છે. તો પ્લીઝ લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ. બાય. અને હા, હવે છે ને એક મસ્ત નવું ફીચર આવ્યું છે, ઘણા ટાઈમથી આવ્યું છે. કોને કોને સબસ્ક્રાઈબ કર્યું હોય ને દેખાય, તો એનાથી ખબર પડી જાય કોણ લોકો સબસ્ક્રાઈબ કરે છે ને કોણ. હમણાં ઘણા થોડાક ટાઈમથી મારે એવું થાય છે ને, જો 1962 સબસ્ક્રાઈબર હતા, એમાંથી 65, 66 થઈ ગયા. પછી એક ઓછા કરતા કરતા 62 આવી ગયા. પછી પાછું 62 તો કેટલી વાર થયો, 5 થી 6 વાર થયો ને પાછો ઓછો થઈ જાય. એટલે આવું કોણ કરતું હશે ને એ નથી સમજાતું. કેમ કે સબસ્ક્રાઈબ કર્યા પછી છે ને કોઈ અનસબસ્ક્રાઈબ ન કરે, પણ આવું છે ને કોક ખબર નહીં હવે કોણ પાછળ પડી ગયું હોય, હશે કોઈ ખબર નહીં. પણ અત્યારે છે ને કોને કોને સબસ્ક્રાઈબ કર્યું છે ને એ બધું બતાવે છે. એટલે એ બેસ્ટ ઓપ્શન આવ્યો છે, મસ્ત. તો ચાલો મળશું નવા વિડીયો સાથે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય સ્વામિનારાયણ.